અમરેલી જિલ્લામાં ભાજપના બે જૂથ વચ્ચેના ટકરાવમાં બોગસ લેટર પેડ ટાઈપ કરનાર પાટીદાર દીકરીનું સરઘસ કાઢવાની ઘટનાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા કલેક્ટર પ્રભવ જોશીને રજૂઆત કરવામાં આવી હતી। આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો માનવ અધિકાર આયોગ અને મહિલા આયોગમાં ફરિયાદ કરવાની સાથે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જિગ્નેશ કલાવડિયા, અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય કુર્મી સેના। અમરેલીની અંદર જે પ્રકારની ઘટના બની, રાજકીય રાગદ્વેષની અંદર જે ભારતીય જનતા પાર્ટીના બે જૂથો છે એની આંતરિક લડાઈમાં એક પાટીદાર સમાજની નિર્દોષ દીકરીને ભોગ બનાવવામાં આવી છે। એ દીકરીની કોઈ ગુનાની અંદર મુખ્ય ભૂમિકા નથી। આમ છતાં અડધી રાતે સ્ત્રીની ધરપકડ કરવામાં આવે છે અને સરા જાહેર રિકન્સ્ટ્રક્શનના નામ ઉપર એનું જાહેર માર્ગ ઉપર અમરેલીના સરઘસ કાઢવામાં આવે છે। આ સંપૂર્ણપણે માનવ અધિકાર અને મહિલા અધિકારનો હનન છે અને આ બાબતને લઈને પાટીદાર સમાજમાં અને સમગ્ર સમાજની અંદર વ્યાપક રોષની લાગણી છે અને પડઘા રૂપે અમે દોષિતો સામે કાર્યવાહીની માંગ સાથે આજે આવેદનપત્ર આપી રહ્યા છીએ। ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક ધારાસભ્યની વિરુદ્ધમાં એક આક્ષેપાત્મક પત્ર વાયરલ થયો હતો। આ અનુસંધાને જેના લેટરપેડ ઉપર પત્ર વાયરલ થયો હતો એ બીજા વ્યક્તિએ આ બાબતની ફરિયાદ કરી હતી અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પૂર્વ પ્રમુખની ધરપકડ કરવામાં આવીને આ પત્ર ટાઈપ કરવા સબબ આ નિર્દોષ દીકરી કે જેનો કોઈ આ ગુનાની અંદર મોટિવ નથી, કોઈ પણ ગુનો હોય ને તો એનો હેતુ હોય, કોઈ હેતુથી ગુનો કરતા હોય। આ દીકરીનો કોઈ રાજકીય હેતુ નથી, કોઈ બીજો હેતુ નથી, તો સામાન્ય 10,000માં સામાન્ય નોકરી કરે છે, એટલે એનો ગુનાની અંદર કોઈ મોટિવ જ નથી। છતાં આ દીકરીને સંડોવીને જાહેરમાં જે રીતે એને પ્રદર્શન કરવાની ઢબે આ લોકોએ જે કૃત્ય કર્યું છે એ નિંદનીય છે, વખોડવા લાયક છે અને માનવ અધિકાર અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનની વિરુદ્ધ છે। વૈશાલી શિંદે, એક મહિલા તરીકે આ તદ્દન અને બહુ જ ખરાબ અપમાનજનક આ સ્થિતિ થઈ રહી છે। ગુજરાતની અંદર ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ હાલતા ને ચાલતા મહિલાનું અપમાન થઈ રહ્યું છે અને નરાધમો જ્યારે દુષ્કર્મ કરી રહ્યા છે ત્યારે એને સરકાર કોઈ કાયદો કે વ્યવસ્થાને ભાન નથી રાખતી અને એ લોકોને છૂટ આપે છે। પણ જ્યારે એક સ્ત્રીની વાત આવે ત્યારે તમે હદ બહારનું દુષ્કર્મ અને અપમાનને બધું કરી રહ્યા છો। આ વાત કોઈ પણ જાતની રીતે વ્યાજબી નથી અને આ વાત ચલાવી નહીં લેવાય। ઘણા સમયથી આક્રોશ છે દરેક મહિલાને અને જો આવનારા દિવસોમાં આનો કોઈ રસ્તો નહીં નીકળે અને પટેલ સમાજની આ મહિલાને ન્યાય નહીં મળે તો ગુજરાતની સમગ્ર મહિલાને હું આહવાન કરીશ કે રોડ પર આવે અને પોતાનો ન્યાય માગે।